નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીસોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોના વિશે, તે કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે તે જોઈ રહ્યા છે. એમાંથી આપણો યોગ માર્ગણા ચાલુ હતી. કાયયોગ આપણે જોઈ રહ્યા હતા. લાસ્ટ ટાઈમ આપણે આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ માર્ગણાને વિશેનો ઉદય સ્વામિત્વ જોયો. એની અંદર આગળ વધીએ. આ ગાથાઓ આપણે લાસ્ટ ટાઈમ ગ્રહણ કરી લીધી છે. આનો અર્થ પણ જોઈ લીધા છે આપણે. માત્ર આના ટેબલ જોવાના બાકી છે, તો ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. તો એ ગાથાઓ કોની હતી? તો કાર્મણ કાયોગની. કમ્મણે લખેલું હતું. કાર્મણ કાયોગની ગાથાઓ છે. કાર્મણ કાયોગ કોઈક જીવનો ચાલુ હોય ત્યારે તેમને કાર્મણ કાયોગ માર્ગણાની અંદર રહેલું ગણાય. અને એવા જીવોના કેટલા કર્મો ઉદયમાં હોઈ શકે, અલગ અલગ ગુણસ્થાનક હોતે છતે, તે છે આ ટેબલની અંદર. જે પ્રમાણે ગાથાની અંદર બતાવે છે એ પ્રમાણે અહીંયા આપણે ટેબલ ફોર્મ કરેલું છે. અને આ કાર્મણ કાયોગ ક્યારે હોય છે કોઈક જીવને? તો જ્યારે કોઈક જીવ એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતો હોય અને તે વિગ્રહ ગતિ કરે, એટલે કે વળાંકો લે અહીંયા ત્યાં જવાને માટે. તો આ કાટકોનો જે વળાંક તેણે લીધું ત્યાં આનુપુરી નામકર્મનો ઉદય થાય છે, એ તો આપણે જોયું છે. અને એ ટાઈમે ત્યાં કાર્મણ કાયોગ પણ હોય છે એનો. અને ઉત્પત્તિ સ્થાને તે પહોંચી જાય, ત્યાં ઉત્પત્તિના ફર્સ્ટ સમયે એને કાર્મણ કાયોગ હોય છે. ત્યારે એને કેવા કેવા ગુણસ્થાનક હોઈ શકે? તો પહેલો, બીજો અને ચોથો, આ 3માંથી કોઈ પણ હોઈ શકે એને ગુણસ્થાનક. કારણ માત્ર આ 3 ગુણસ્થાનકો કયા છે કે કોઈક જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જઈ શકે એવા છે. એ થઈ ગયો એક સિચ્યુએશન. બાકી બીજો સિચ્યુએશન, જ્યારે કોઈ કેવલી ભગવંત કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે 3જા, 4થા, 5મા સમયે કાર્મણ કાયોગ હોય છે એમને. તો એવા ટાઈમમાં તેઓ કેવા હોય છે? કેવલી ભગવાન છે, સહયોગી છે. એટલે 13મું ગુણસ્થાનક કેવલી સમુદ્ગાત વખતે કાર્મણ કાયોગ માર્ગણામાં આવે છે. અથવા તો કેવલી સમુદ્ગાત કરતા ટાઈમે 3જા, 4થા અને 5મા સમયે કાર્મણ કાયોગ હોય છે એ કેવલી ભગવંતોનો. આ રીતે આપણે જોયું ક્યારે કોને આ હોય છે. હવે ઓઘે જોઈ લઈએ કેટલા છે. 87 કર્મ ઉદય યોગ્ય. એમાંથી નિદ્રા 5 કાઢી, મિશ્રમોન્ય, વૈક્રિય દ્વિક, ઔદારિક દ્વિક, આહારક દ્વિક, સંગણ 6, સંસ્થાન 6, વિયાયોગતિ 2, સ્વર 2, આતપ, ઉદ્યોત, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, સાધારણ પ્રત્યેક. ટોટલ 35 કર્મ ઉદયમાંથી કાઢી મૂક્યા છે. કાર્મણ કાયોગ હોતે છતે કોઈ પણ જીવને આમનો ઉદય નહીં હોય. એક એક કરીને જોતા જઈએ બધાનું. તો નિદ્રા 5 શા માટે કાઢી? તો આપણે જોયું છે એમાં કેવું છે, કોઈ પણ જીવ જ્યારે ઉત્પત્તિ સ્થાને આવી જાય, શરીર પર્યાપ્તિ પૂરી કરી લે, એના પાછળ ગણેલું છે કે નિદ્રા 5નો ઉદય પોસિબલ છે. અને બીજા મત મુજબ પણ આહાર પર્યાપ્તિ પૂરી કરે ત્યારથી કરીને આગળ તે નિદ્રા 5નો ઉદય પોસિબલ. એ અલગ અલગ મતો આપણે જોયેલા હતા. એ બધાની અંદર એવું નહીં હતું કે ભાવ બદલતા ટાઈમે પણ નિદ્રા 5નો ઉદય હોય, એવું નથી હોતું. પણ મિનિમમ તો આ ભાવની અંદર તેને આવવું જ જોઈએ. એના બાદ જ નિદ્રા 5નો ઉદય થઈ શકે છે. અને કાર્મણ કાયોગ ક્યારે હોય છે? તો આપણે જોયું ભાવ બદલતા ટાઈમે આ 3 ગુણસ્થાનક ત્યારે હોઈ શકે છે. અને ત્યાં નિદ્રા 5નો ઉદય ભાવ બદલતા ટાઈમે હોતો જ નથી. એટલે આ કાર્મણ કાયોગ માર્ગણાની અંદર પણ નિદ્રા 5નો ઉદય નહીં હોય. એમની પાસે શરીર જ નથી હમણાં. અને સહયોગી કેવલી એવી અવસ્થામાં નથી, અથવા તો એવા અધ્યવસાય એમના નથી કે જે નિદ્રાને યોગ્ય હોય. નિદ્રા 5નો ત્યાં તો હોય જ નહીં શકે ઉદય પોસિબલ. બાકી આ તો આમની પાસે શરીર જ નથી વગેરે એ આપણે સમજીએ. એના હિસાબે નિદ્રા 5નો ઉદય કાર્મણ કાયોગની અંદર ક્યારે પોસિબલ નથી હોતું. પછી મિશ્રમોનીય કર્મ એ 3જા ગુણસ્થાનકે ઉદયમાં હોય અને ભાવ બદલતા ટાઈમે 3જો ગુણસ્થાનક આવતો જ નથી. અથવા તો કોઈક જીવ એક ભાવમાંથી બીજા ભાવે જતો હોય ત્યારે કાર્મણ કાયોગ તેનું જ્યારે ચાલુ હોય ત્યાં એનો મિશ્રમોનીય કર્મનો ઉદય હોતું જ નથી પોસિબલ. અને
એનો ઉદય ક્યારે થઈ શકે, કોને હોઈ શકે? તો કોઈક જીવ એક ભાવની અંદર આવી ગયો છે, સંઘની પર્યાપ્તો છે, પર્યાપ્તિઓ પૂરી કરી લીધી છે, પછી હવે તે જ્યારે એના ભાવ બદલશે, અધ્યવસાયો ત્રીજા ગુણસ્થાનકના યોગ્ય થઈ જશે, મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકને યોગ્ય, ત્યારે એને મિશ્રમોનિયનો ઉદય હોઈ શકે છે. પણ અપર્યાપ્ત અવસ્થામાં નહીં હોય કે ભાવ બદલતા ટાઈમે નહીં હોય, એ આપણે સમજ્યા. પછી વૈક્રિય દ્વિકનો ઉદય એ પણ ક્યારે હોય? તો જ્યારે કોઈક દેવ ગતિની અંદર ઉત્પત્તિ સ્થાને પહોંચી ગયો એના બાદ આવી શકે છે ઉદયમાં, પણ ભાવ બદલતા ટાઈમે એનો ઉદય નહીં હોય વિગ્રહ ગતિની અંદર. એ જ રીતે ઔદારિક દ્વિક, એનો ઉદય પણ તિર્યંચો અને મનુષ્યો પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય એના બાદ થઈ શકે છે એનો ઉદય, પણ ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર ઔદારિક દ્વિકનો ઉદય નહીં હોય. એ જ રીતે આહારક દ્વિક, આહારક દ્વિકનો ઉદય ક્યારે હોય છે? તો એવા મનુષ્ય જે હોય છે જેઓનું મૂળ શરીર એટલે કે ભાવધારણીય શરીર, ઔદારિક શરીર ફોર્મ થઈ ગયેલું છે, એ મનુષ્ય ભાવની અંદર છે પહેલાંથી, અને તેઓ આહારક લબ્ધિનો ફોરવીને પછી આહારક શરીર બનાવી રહ્યા છે અથવા તો બનાવી લીધું છે, ત્યારે એમને આહારક દ્વિકનો ઉદય હોય છે. અને ત્યાં ભાવ બદલતા ટાઈમે આ આહારક દ્વિકનો ઉદય હોઈ જ નહીં શકે. આ ભાવમાંથી નેક્સ્ટ ભાવમાં જવું હોય તો બધા જ શરીરો મૂકીને જવા પડે, વૈક્રિય હોય કે ઔદારિક હોય કે આહારક હોય, બધા મૂકીને જવા પડે. માત્ર કયા આવે સાથે? તો તૈજસ શરીર ને કાર્મણ શરીર, બે જ આવે છે. તો એના હિસાબે વૈક્રિય દ્વિક, ઔદારિક દ્વિક, આહારક દ્વિક, જે વૈક્રિય શરીર, ઔદારિક શરીર ને આહારક શરીરને પ્રાયોગ્ય છે, આ ત્રણે અથવા તો આ 6 કર્મ એનો ઉદય નહીં હોય કાર્મણ કાયોગ માર્ગણાની અંદર. કારણ આ આપણે જોયું ભાવ બદલતા ટાઈમે હોય છે, જ્યાં આવા શરીરો હોતા જ નથી. પછી સંગયણ 6, એ સંગયણ 6 ઔદારિક શરીરને લાગતા છે, હાડકાના રિલેટેડ છે, હાડકાનો બાંધો કેવો છે, મજબૂતાઈ એના રિલેટેડ છે ઔદારિક શરીરના. તે ઔદારિક શરીર હજી આવ્યું જ નથી, ભાવ બદલતા ટાઈમે છે જ નહીં, તો સંગણ 6નો ઉદય કઈ રીતે હોય? એ જ રીતે સંસ્થાન 6, શરીર જેવા સ્થૂલ જે શરીરો કહેવાય, વૈક્રિય, આહારકના, ઔદારિક, આ ત્રણ શરીરો હવે છે જ નહીં હમણાં ભાવ બદલતા ટાઈમે, તો એની આકૃતિઓ પણ કઈ રીતે હશે? એટલે 6 સંસ્થાનો જેને આકૃતિ કહેવાય છે એ પણ નહીં હોય ઉદયમાં. જે વિયાય ગતિ દ્વિક, એ શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે હોઈ શકે છે ઉદયમાં, એ આપણે આગળ જોયેલું છે. હવે અહીંયા ભાવ બદલતા ટાઈમે હજી તે ઉત્પત્તિ સ્થાને પહોંચ્યા જ નથી, અથવા તો ઉત્પત્તિ સ્થાને આવીને ફર્સ્ટ સમય એમનું માત્ર થયું છે, ત્યાં હવે તેમનું શરીર પર્યાપ્તિ પણ પૂરી નથી થઈ હજી, ત્યાં વિયાય ગતિ દ્વિક કઈ રીતે હોય? ઉદયમાં નહીં હોય. સ્વર દ્વિક, ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ થઈ શકે, પણ કાર્મણ કાયોગે આપણે જોયું એ નહીં હોય, પર્યાપ્તિ કોઈ પૂરેલ થયેલી નહીં હોય. માત્ર ક્યાં હોય આ કાર્મણ કાયોગ? તો ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર હોય અને ઉત્પત્તિના ફર્સ્ટ સમય હોય છે, ત્યાં હજી ભાષા પર્યાપ્તિ પૂરી થયેલી નથી. આ તપ ઉદ્યોત, એ બંને પણ શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ થઈ શકે છે ઉદયમાં, એટલે એ પણ માઇનસ. પછી ઉપઘાત પરાઘાત, એ પણ શરીર રિલેટેડ છે, સ્થૂલ શરીરો જે ફોર્મ થઈ જાય છે એના રિલેટેડ છે આ ઉપઘાત પરાઘાત. એ હજી સ્થૂલ શરીરો કોઈ છે જ નહીં, તો પછી કઈ રીતે હોઈ શકે ઉદયમાં? એટલે નહીં હોય એ પણ. પછી ઉચ્છ્વાસ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ હોય, તો આ તો શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કેટલી છે? 4થી પર્યાપ્તિ છે, ત્યાં સુધી તો એ પહોંચ્યો જ નથી હજી. પહોંચે તો ત્યાં તેનું કાર્મણ કાયોગ નહીં કહેવાય, બીજો જે પણ તે ભાવની અંદર હોય એના યોગ્ય કાયોગ હોય છે એને પછી, એટલે એ નહીં હોય. સાધારણ નામકર્મ, એ સ્થૂલ એવા ઔદારિક શરીરના રિલેટેડ છે, જે સાધારણ વનસ્પતિકાયના એકેન્દ્રિય જીવો હોય છે એમને ઉદયમાં હોય છે, ઔદારિક શરીરધારી એ હોય છે એમને. પણ હમણાં તો શરીર પણ ફોર્મ નથી થયેલું, કાંઈ નથી થયું, ભાવ બદલવાનું પ્રક્રિયા હજી ચાલુ છે, એટલે એ નહીં હોય. પ્રત્યેક નામકર્મ પણ નહીં હોય. સાધારણ પ્રત્યેક બંને કેવા છે? ઓપોઝિટ છે. એક શરીરમાં એક જીવ, એક શરીરમાં અનેક જીવ, અનંતા જીવ, એ બંનેના વિપાક છે. તો આ સ્થૂલ શરીર રિલેટેડ છે પ્રત્યેક નામકર્મ, પણ પ્રત્યેક નામકર્મ વૈક્રિય, આહારક, ઔદારિક ત્રણે રિલેટેડ હોય છે, પણ એવા સ્થૂલ શરીરો હજી છે જ નહીં, તો પછી એનો ઉદય પણ નહીં હોય. એટલે આ રીતે આ ટોટલ 35 કર્મ છે, એનો ઉદય કાર્મણ કાયક માર્ગણાની અંદર પોસિબલ નથી.
એટલે એ બધાને માઇનસ કર્યું છે. અહીંયા આપણે જોયું નિદ્રા 5નો રીઝન. શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ હોય, ભાવ બદલતા ટાઈમે નહીં હોય, અને સહયોગી ગુણસ્થાનકે કેવલી ભગવંતોને નિદ્રાનો ઉદય હોય જ નહીં ક્યારે. ઘાતી કર્મનો સંપૂર્ણપણે ક્ષય થઈ ગયો છે એટલે એ નહીં હોય. પછી આ ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર નહીં હોય એનો ઉદય ક્યારે પોસિબલ. પછી વૈક્રયદ્વિકથી કરીને પ્રત્યેક નામ કર્મ. અહીંયા સુધી આ બધી ટોટલ 29 કર્મ પ્રકૃતિઓ છે તે ઔદારિક આદિ સ્થૂલ શરીરને આશ્રિત છે, અને વિગ્રહ ગતિની અંદર ઔદારિક આદિ સ્થૂલ શરીરો હોતા નથી. એના કારણે કર્મણ કાયોગ માર્ગણાની અંદર આ વૈક્રયદ્વિક આદિ 29 કર્મ પ્રકૃતિઓ બધી પ્રત્યેક સુધી છે તે બધાનો ઉદય નહીં હોય. આ રીતે આપણે ઓઘે જોયું 87 કર્મનો ઉદય કર્મણ કાયોગ માર્ગણાની અંદર પોસિબલ છે તે. પછી ફર્સ્ટ ગુણસ્થાનકે આપણે જે રીતે કરતા હતા અનુદય એ જ રીતે છે સંકિત મોનીય અને જિન્નામ કર્મ, આ બંનેનો અનુદય. બાકી તો આહારક દ્વિકનો એ આપણે અનુદય પહેલાં કરતા હતા પણ એનો ઉદય અહીંયા પોસિબલ જ નથી. એ આપણે આગળ જોયું એ આ માર્ગણાની અંદર હોતું જ નથી, એટલે આને અનુદયમાં રાખીને કોઈ મતલબ નથી. એટલે એ બેને અનુદયમાં રાખીને ટોટલ 85 કર્મનો ઉદય પોસિબલ છે ફર્સ્ટ ગુણસ્થાનકે. બીજા ગુણસ્થાનકે 79 કર્મનો ઉદય, સૂક્ષ્મ અપર્યાપ્ત અને મિથ્યાત્વ, આ ત્રણનો ઉદય વિચ્છેદ, અને નરક ત્રિકનો અનુદય. નરક ત્રિકનો અનુદય શા માટે કર્યું? તો કર્મણ કાયોગ ભાવ બદલતા ટાઈમે હોય છે, અને કોઈ પણ જીવ સાસદન ગુણસ્થાનક લઈને નરકની અંદર નહીં જાય એના હિસાબે. આ રૂલ તો આપણે પહેલાં કર્મસ્તવની અંદર જ જોયેલું છે એ જ છે. પછી ચોથો ગુણસ્થાનક, ત્યાં નરક ત્રિકને એડ કર્યું છે, સંકિત મોની એડ કર્યું, અનંતાનુબંધી 4 માઇનસ કર્યા, સ્થાવર જાતિ 4 અને સ્ત્રીવેદ માઇનસ કર્યો. સ્ત્રીવેદનો રીઝન એ જ છે કે ચોથો ગુણસ્થાનક લઈને કોઈક જીવ સ્ત્રી પણ ઉત્પન્ન નહીં થાય નેક્સ્ટ ભાવમાં જતો હોય તો. એમ થઈ શકે કે તે મિથ્યાત્વ ફર્સ્ટ ગુણસ્થાનક લઈને સ્ત્રીવેદના ઉદય સહિત જાય નેક્સ્ટ ભાવમાં, અને તે ભાવની અંદર આગળ જતાં એને સંકિતની પ્રાપ્તિ થઈ શકે. એટલે ચોથો ગુણસ્થાનક ત્યાં આવી શકે, એમ થઈ શકે પોસિબલ. પણ ચોથો ગુણસ્થાનક લઈને સ્ત્રીવેદી ભાવની અંદર કોઈક જીવ ઉત્પન્ન નહીં થાય એ રીતે બતાવ્યું છે. પણ એક્સેપ્શન્સ કેટલાક છે તે આપણે આગળ જોયું છે. બ્રાહ્મીજી હતા, સુંદરીજી હતા, મલ્લીનાથ ભગવાન હતા, જેમનું સ્ત્રીવેદ ઉદયમાં હતું અને ચોથો ગુણસ્થાનક લઈને આવેલા હતા. પણ એવા એક્ઝામ્પલ્સ ક્વચિત જ થઈ શકે છે જેમનો અહીંયા ગણતરી કરેલી નથી. જો એવું હોય તો તેમને સ્ત્રીવેદનો ઉદય ચોથા ગુણસ્થાનકે પણ હોઈ શકે છે કર્મણ કાયોગ માર્ગણાની અંદર, પણ ક્વચિત જ થતા એવા ઇન્સ્ટન્સીસ છે એના હિસાબે અહીંયા આપણે માઇનસ કરેલું છે સ્ત્રીવેદને. પછી નરક ત્રિકનો ઉદય અહીંયા પોસિબલ છે ચોથા ગુણસ્થાનકે. તો એ શા માટે? કોઈક જીવ જો ક્ષાયિક સમ્યક્ત્વવાળો હોય અને નરકમાં જતો હોય ત્યારે એમને વિગ્રહ ગતિની અંદર હોઈ શકે છે કર્મણ કાયોગ અને ઉત્પત્તિના ફર્સ્ટ સમય. પછી બીજો કોઈક એવો જીવ કે જે કેવો હોય કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ હોય. કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ એટલે કેવા હોય? તો અનંતાનુબંધી 4નો તેઓએ સંપૂર્ણપણે ક્ષય કર્યું છે, મિથ્યાત્વ મોનિયાનો ક્ષય કરી દીધું છે, મિશ્ર મોનિયાનો ક્ષય કરી લીધું છે, અને સંકિત મોનિયાનો ક્ષય પણ એમનું ચાલુ છે, પણ માત્ર અંતર મુહૂર્ત જેટલું ટાઈમ લાગે સંકિત મોનિયાને ક્ષય કરવા માટે એટલા જ માત્ર બાકી છે સંકિત મોનિયાના, ત્યારે તેનું આયુષ્ય પૂરું થઈ ગયું. તો એવા જે હોય છે એમને કહેવાય છે કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ. એટલે તે ક્ષયિક સમકિત પ્રાપ્ત કરી રહ્યા છે એવા છે, પણ એમની સત્તાની અંદર અનંતાનુબંધી 4 મિથ્યાત્વ અને મિશ્ર મોનિય છે જ નહીં, સમકિત મોનિય માત્ર થોડા જ છે. તો એવાને કહેવાય છે કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ, કે જે હવે પાછા પહેલા ગુણસ્થાનકે ક્યારે નહીં જાય, કમ્પલસરી ક્ષયિક સમકિતને પ્રાપ્ત કરશે જ હમણાં અંતર્મુહૂર્ત કાળ પછી. તો એવા 2 પ્રકારના જીવો આપણે જોયા. એક તો ક્ષયિક સમકિતિ એટલે ક્ષયિક સમકિત જેણે પ્રગટ કરી દીધું છે, દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય કરી દીધું છે એવા, અને બીજા જે ક્ષય કરી રહ્યા છે માત્ર સંકિત મોનિયાનો ક્ષય બાકી છે એવા. તો આ 2 જે જીવો છે કે જેઓનું પ્રિવિયસલી નરક આયુષ્ય બંધ થઈ ગયું છે અને નરકમાં જવાના છે, એવા જે જીવો હોય છે
તે ચોથો ગુણસ્થાનકને લઈને ત્યાં નરકમાં જઈ શકે છે એમ. તો એના હિસાબે અહીંયા નરક ત્રિકનો ઉદય ચોથા ગુણસ્થાનકે કર્મણ કાયક માર્ગણાની અંદર ગણ્યો છે. અને સમકિત મોનિયનો ઉદય પણ ક્ષયક્ષમ સમકિતિ એવા જે હોય છે, કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ, હમણાં આપણે સેકન્ડ એક્ઝામ્પલ આજે જોયું, 3નો ક્ષય કરી, 3 શું 6નો ક્ષય કરી લીધું છે અને સમકિત મોનિયાનો ઉદય છે એમનો ક્ષય કરી રહ્યા છે, એને માત્ર અંતર્મૂર્ત પ્રમાણનું બાકી છે ક્ષય કરવાનું. એવા તો એમનો ઉદયમાં તો છે ને સમકિત મોનિય, તો એમને અહીંયા સમકિત મોનિયાનો ઉદય બતાવ્યું છે. એવા કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિની અપેક્ષાએ માત્ર બસ. બાકી જે હોય છે નોર્મલ ક્ષયક્ષમ સમકિતિ, તેઓ નરકની અંદર ચોથો ગુણસ્થાનક લઈને નહીં જાય, મિથ્યાત્વે આવી જાય પહેલાં, પછી નરકમાં જાય અને પાછું એમને સમકિત ત્યાં આવી શકે એમ હોય છે. જેમના સત્તાની અંદર દર્શન સપ્તક બધા રહેલા હોય એમના માટે એમ સમજવું. આ રીતે આપણે આ જોયું, ચોથો ગુણસ્થાનક છે ત્યાં 73 કર્મોનો ઉદય પોસિબલ, અનંતાનુબંધી 4, સ્થાવર જાતિ 4, સ્ત્રીવેદ, આ ટોટલ 10ને ઉદય વિચ્છેદ કરીને નરક ત્રિકનો એડ કર્યું અને સમકિત મોનિયા એડ કર્યા, ટોટલ 4 એડ કર્યા, 10 માઇનસ કર્યા 79માંથી, બચી ગયા 73 કર્મ ઉદય યોગ્ય. પછી સહયોગી કેવલી ગુણસ્થાનક, ત્યાં 25 કર્મનો ઉદય માત્ર પોસિબલ છે. આપણે કર્મસ્થળોની અંદર 42 જોયા હતા, પણ અહીંયા માત્ર 25 જ પોસિબલ છે. કારણ અહીંયા શું છે, એમનો ઔદારિક શરીર તો છે જ, મૂળ શરીર, પણ આ કર્મણ કાયોગ માર્ગણા છે કે જ્યાં એમનો કેવલી સમુદ્ગાત ચાલુ છે અને ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કેવલી સમુદ્ગાતના કેટલા સમય હોય છે? 8 સમય. એમાંથી 3rd, 4th અને 5th સમય કર્મણ કાયોગ એમનો હોય છે. અને આપણે આગળ વૈક્રિય કાયોગ માર્ગણા અને આહારક કાયોગ માર્ગણા એની અંદર એ જોયું હતું ને કે જ્યારે તે વૈક્રિય દ્વિકનો ઉદય હોય છે વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર, ત્યારે એમને ઔદારિક શરીર નામ કર્મ અને ઔદારિક અંગોપાંગ નામ કર્મ એનો ઉદય નહીં હોય, જે તિર્યંચ અને મનુષ્યો એને ફોર્મ કરેલું હોય એમને. ભલે તેમનું શરીર ફોર્મ થયેલું પડ્યું છે, નષ્ટ નથી થયો, અને તેઓએ ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કર્યું છે, તો પણ એનો ઉદય ગણાતું નથી ત્યારે. એ જ પ્રમાણે આહારકને માટે પણ જોયેલું હતું કે એમનું શરીર તો હોય જ છે ઔદારિક શરીર, પણ એડિશનલ ઉપર તેઓએ આહારક શરીર ફોર્મ કરેલું છે, પણ ત્યારે આહારક કાયોગ માર્ગણાની અંદર પણ આહારક દ્વિકનો ઉદય ગણેલું છે, પણ ઔદારિક દ્વિકનો ઉદય ગણ્યો નથી ત્યાં. એ જ રીતે અહીંયા પણ કર્મણ કાયોગ માર્ગણાની અંદર આ 13મું ગુણસ્થાનક વર્તી એવા કેવલ જ્ઞાની ભગવંતો જે કેવલી સમુદ્ગાત કરી રહ્યા છે, એમનો ઔદારિક શરીર તો છે હાજર, નષ્ટ નથી થયો, પણ આ પ્રક્રિયા જે ચાલુ છે એની અંદર ત્રીજા, ચોથા અને પાંચમા સમયે માત્ર કર્મણ કાયોગ તેમનું ગણેલું છે. અને ઔદારિક દ્વિક એટલે કે ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગનો ઉદય ગણ્યો નથી ત્યાં. એના હિસાબે ઔદારિક શરીરને લાગતા એવા જે કર્મ પ્રકૃતિઓ છે એમને માઇનસ કર્યા છે 42 જે હતા એનામાંથી, અને માત્ર 25 કર્મ પ્રકૃતિઓ ઉદયયોગ્ય બતાવી છે. પ્રણામ. બોલો. એટલે આમાં જે 13મા ગુણ સ્થાનકે લઈએ છીએ એ માત્ર 3 સમય માટેનું જ આ માર્ગણા છે, ઉદય સ્વામિત્વ છે, એમ જ ને? હા, એ જ, માત્ર 3 સમયનું. હા, 3 જ સમયનું. પછી કયા કયા માઇનસ થયા છે તે પણ જોઈ લઈએ. ઔદારિક દ્વિક માઇનસ થઈ ગયો છે ઓગે, પછી પહેલો સંગણ માઇનસ થઈ ગયો છે, સંસ્થાન 6 અહીંયા નીકળી ગયા છે, વિયાયોગતિ 2 નીકળી ગયા છે, સ્વર બંને નીકળી ગયા છે, ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ 3 નીકળી ગયા છે, અને પ્રત્યેક નીકળી ગયો છે. આટલા ટોટલ કર્મ પ્રકૃતિઓ જે કર્મસ્થળની અંદર ઉદય યોગ્ય હતા અહીંયા 13મા ગુણસ્થાનકે, તે કર્મણ કાયોગ માર્ગણાની અંદર જ એનો ઉદય પોસિબલ નથી, એના હિસાબે અહીંયા બધા નીકળી ગયા છે. અને અહીંયા બીજું એ પણ કે ઔદારિક શરીર અહીંયા ઉદયમાં જ નથી ગણેલું 13મા ગુણસ્થાનકે કર્મણ કાયોગ જ્યારે હોય છે ત્યારે, તો એના રિલેટેડ જ કહેવાય છે. સ્થૂલ શરીર છે ઔદારિક શરીર, અને એ સ્થૂલ શરીરને આશ્રિત રહેલી એવી જે કર્મ પ્રકૃતિઓનો ઉદય છે, જેમ કે ફર્સ્ટ સંગણ ઔદારિક શરીરને આશ્રિત જ છે, સંસ્થાન 6 એ શરીર હર્ષ આશ્રિત છે, વિયાયોગતિ ચાલવાની રીત ગમતી કે નહીં ગમતી એવી એ પણ, પછી સ્વર, ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ પ્રત્યેક, આ બધા શરીરને લાગતી જ કર્મ પ્રકૃતિઓ છે.
જે સ્થૂલ શરીરો હોય એના લાગતી, એના હિસાબે અહીંયા બધી નીકળી ગઈ છે. 13મા ગુણસ્થાને કંઈ પણ કર્મણ કાયોગ હોતે છતે એનો ઉદય નહીં હોય એમ. આ રીતે આપણે આ કર્મણ કાયોગનો ઉદય સ્વામી તો જોયો, અને એની અંદર ઉદય કોનું હોય તે અહીંયા જોઈ લઈએ. કર્મણ કાયોગમાં ઓગે ઉદય કેટલા કર્મનો? જ્ઞાનાવણીય 5 ઉદય યોગ્ય, પછી દર્શનાવણીય 4, ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ દર્શનાવણીય, વેદનીયમાં બંને, મૌનીયમાં મિશ્ર મૌનીય છોડીને બાકીની 27, આયુષ્યમાં 4 ઉદય યોગ્ય, નામકર્મની 38 ઉદય યોગ્ય. કઈ કઈ છે તો ગતિ 4, જાતિ 5, એટલે કેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચોર્ય પંચેન્દ્રિય જાતિ નામકર્મ, શરીર નામકર્મ 2, તેજસ શરીર કર્મણ શરીર નામકર્મ, વર્ણાદિ 4 ને આનુપૂર્વી 4. આનુપૂરીનો ઉદય સ્પેશિયલી અહીંયા જોઈએ છે ને કર્મણ કાયોગ માર્ગમાં. તો એ બધા પ્લસ કરી લઈએ તો પિંડ પ્રકૃતિઓ 19 થઈ ગઈ. પછી પ્રત્યેક પ્રકૃતિઓ, એમાં અગુરુ લઘુ નિર્માણ જીન્નામ આમનો ઉદય, ત્રસ દશકમાંથી 8નો ઉદય કઈ છે તો ત્રસ્ત્રિક, એટલે ત્રસ બાદર પર્યાપ્ત. પછી સ્થિર ત્રિક, સ્થિરમ શુભમ ચ શુભગમ ચ એ, એટલે સ્થિર શુભ અને સૌભાગ્ય. પછી આદિ અદ્વિક, આદે અને યશ એ. આ ટોટલ 8 કર્મ પ્રકૃતિઓ ત્રસ દશકમાંથી. પછી સ્થાવર દશકમાંથી 8, સ્થાવર ત્રિક, અસ્થિર ત્રિક અને અનાદે અદ્વિક. એટલે કે સ્થાવર ત્રિકમાં કઈ આવે? સ્થાવર સુમ અપજ્જમ, સ્થાવર સૂક્ષ્મ અને અપર્યાપ્ત નામકર્મ. અસ્થિર ત્રિક, અસ્થિર અશુભ ને દુર્ભગ. પછી અનાદે અને અપયશ. આ ટોટલ 8 સ્થાવર દશકમાંથી. ટોટલ કરી લે આ બધા તો 38 થાય છે નામકર્મની. પછી આ ગોત્રકર્મ બંને, અંતરાય કર્મ 5 ઉદય યોગ્ય. આ રીતે ટોટલ કર્મણ કાયોગમાં ઓકે 87 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે. પછી આ 13મા ગુણસ્થાનકે કયા કર્મનો ઉદય હોય છે 25, તો એ જોઈએ અહીંયા. ઘાતી કર્મ કોઈ પણ ઉદયમાં નહીં હોય, કારણ કેવલ જ્ઞાની છે. માત્ર અઘાતી કર્મ જ હશે ઉદયમાં પોસિબલ. એમાંથી વેદનીય બંને ઉદય યોગ્ય છે. આયુષ્યમાંથી માત્ર મનુષ્ય આયુષ્ય છે, કેવલ જ્ઞાની માત્ર મનુષ્ય જોઈ શકે છે. ઉચ્ચ ગોત્રમાંથી ઉદય. પછી નામકર્મની 21 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય. કઈ તો ગઈ જાય પ્રમાણે જોઈએ તો ગતિમાંથી મનુષ્ય ગતિ, જાતિમાંથી પંચેન્દ્રિય જાતિ એકમાત્ર, શરીરમાંથી 2 શરીરો, તેજસ શરીર કર્મ શરીર નામકર્મ, વર્ણાદિ 4. આ પિંડ પ્રકૃતિઓ ટોટલ 8 થઈ ગઈ. પછી પ્રત્યેક પ્રકૃતિઓમાં અગુરુ લઘુ નિર્માણ જીન્નામ, આ 3નો ઉદય. જીન્નામનો ઉદય કઈ રીતે? જો કોઈક તીર્થંકર ભગવંત જે કેવલી સમુદ્ગાત કરી રહ્યા હોય એમને કર્મણ કાયોગ માર્ગણામાં 13મા ગુણસ્થાન કે જીન નામનો ઉદય હોય છે. બાકીના જે કેવલી હોય સામાન્ય, એમને જીન નામનો ઉદય અહીંયા નહીં હોય. એ થઈ ગયું. પછી ત્રસ દશકમાંથી 8 જે અહીંયા ગણ્યા આપણે તે જ સેમ, ત્રસ્ત્રિક, સ્થિર ત્રિક અને આદે અદ્વિક. પછી સ્થાવર દશકમાંથી માત્ર અસ્થિર અને અશુભ. આ રીતે ટોટલ 21 નામકર્મની પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે. ટોટલ કરી લઈએ અઘાતી બધાનું, અથવા તો બધા જ કર્મનો ઉદય કેટલા છે તો 25 નંબર આવી જાય છે આપણી પાસે કર્મણ કાયોગ માર્ગણામાં સહયોગી એવા 13મા ગુણસ્થાનકે. પછી આગળ અહીંયા સુધી આપણે કાયયોગ જોયું, મનોયોગ, વચનયોગ, કાયોગ બધા આપણો યોગ માર્ગણા કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા સુધી. હવે નેક્સ્ટ માર્ગણા આવશે વેદ માર્ગણા. એમાં પુરુષ વેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ એ રીતે આપણે જોશું. તો એ માટે ગાથા ગ્રહણ કરવાની છે આપણને. તો 57th ગાથા હાથ જોડીને ગ્રહણ કરજો. વેય જુગલ નારયતિગ થાવર જાઈ ચૌગાયવ જીણુણા સત્ત જુવ સ્વયં પુરીસે મિચ્છે સમાઈ ચૌવજ્જા મિચ્છત્ત મોહ વજ્જા દૂષયમ સાસાયણમ્મી અણુપુવ્વી પઢમ કસાયાય વીણા મીસ જુઆ છણ વૈ મીસે મીસુણાણમણ વૈ સમ્મમ્મી તિયાણુપુવ્વી સમ્મજુઆ ઓ ગવ્વ દુવેઉણા દેસાઈ સુગુણ ઠાણે સુમ. આ રીતે અહીંયા
પુરુષવેદ માર્ગણાને માટે બતાવ્યું છે, અહીંયા બતાવ્યું છે પુરીસે, એના ઉપરથી આપણે સમજી શકીએ. પુરુષવેદ માર્ગણાનું ઉદય સ્વામિત્વ 3 ગાથાઓની અંદર બતાવ્યું છે. એક એક કરીને જોતા જઈએ એના અર્થો. વેય જુગલ ણારય તિગ. વેદ યુગલ એટલે કયા? તો પુરુષવેદના ઓપોઝિટ અથવા તો પ્રતિપક્ષી જેવો છે કયા છે? સ્ત્રીવેદ અને નપુંસક વેદ, એટલે પુરુષવેદ સિવાયના બાકીના વેદ બધા એ બંને. પછી ણારયતિક એટલે નરકત્રિક, એને માઇનસ કર્યું. પછી સ્થાવર જાઈ ચૌગ, સ્થાવર ચતુષ્ક અને જાતિ ચતુષ્ક. પછી આયવ છે, આયવ એટલે આતપનામ કર્મ. જીર્ણ ઉણા, જીર્ણ એટલે કે જીનનામ કર્મ, ઉણા એટલે માઇનસ કરીને. તો અહીંયાથી અહીંયા સુધી બધી કર્મ પ્રકૃતિઓ અહીંયા માઇનસ કરેલ છે. એ માઇનસ કરી લઈએ તો આવે છે સત્ત જુઓ સંયમ પુરીસે. સંયમ એટલે 100, સત્ત જુઓ એટલે 7 યુક્ત એવો 100 એટલે 107 કર્મ ઉદયયોગ્ય છે પુરીસે, એટલે પુરુષવેદ માર્ગણાની અંદર એ પણ ઓઘે. આ રીતે અહીંયા બતાવ્યું. પછી મિચ્છે સમાઈ ચૌ વજ્જા. મિચ્છે એટલે મિથ્યાત્વ ફર્સ્ટ ગુણ સ્થાનકે, સમાઈ ચૌ એટલે સમ્યક્ત્વ આદિ 4, એને વજ્જા એટલે વર્જીને, તો માઇનસ કરીને. કઈ રીતે માઇનસ કરીને? તો ઉદય વિચ્છેદ નહીં કરવાનું પણ અનુદયમાં રાખવાનું. સમ્યક્ત્વાદી 4, સંકેત મોહનીય, મિશ્ર મોહનીય, આરક દ્વિક એ 4. પછી મિચ્છત મોહ વજ્જા દુસયમ સાસાયણમ્મી, અહીંયા સુધી લેવાનું. સાસાયણમ્મી એટલે બીજો ગુણસ્થાનક સાસદન ગુણસ્થાનક, ત્યાં મિથ્યાત્વ મોહને વર્જીને. કેટલા હોય છે કર્મ પ્રકૃતિઓ? તો દુસયમ 102 બીજા ગુણસ્થાનકે. હા, અને અહીંયા પહેલો એવો મિથ્યાત્વ ગુણસ્થાનક હતું, ત્યાં આપણે 4 માઇનસ કર્યા અનુદયમાં રાખીને, અને ઓઘે કેટલા હતા? 107. પહેલા ગુણસ્થાનકે 4નો અનુદય કર્યો, એના હિસાબે ફર્સ્ટ ગુણસ્થાનકે કેટલા બચી જાય છે? 107 - 4 103 પહેલા ગુણસ્થાનકે. પછી બીજા ગુણસ્થાનકે 103 માંથી એક મિથ્યાત્વ મોહનીય માઇનસ કર્યો, ઉદય વિચ્છેદ કર્યો, તો 102 કર્મ ઉદયયોગ્ય બીજા ગુણસ્થાનકે. પછી અણુપુવ્વી પઢમ કસાયાય વીણા મીસ જુવા 6 નવઈ મીસે. મીસે એટલે ત્રીજો ગુણસ્થાનક છે, ત્યાં શું કરવાનું? તો આનું પૂર્વી બાકીની જેટલી પણ છે બધી માઇનસ કરવાની. આપણે આગળ જોયેલું છે ત્રીજા ગુણસ્થાનકને લઈને જઈ શકાતું નથી નેક્સ્ટ ભાવમાં, તો નરક આનુપુરી અહીંયા નરકત્રિકની અંદર કાઢી મૂકેલ હતી ઓઘમાંથી જ, તો અહીંયા બાકીની 3 આનુપુરીઓ છે એનો અનુદય કરવાનું. પછી પઢમ કસાય એટલે ફર્સ્ટ કસાયો, પહેલા કસાય કયા છે? તો અનંત અનુબંધી 4, એના વિના, અને મિશ્ર મોહનીય એને યુક્ત એટલે એનો ઉદય એડ કરવાનું, ત્રીજો ગુણસ્થાનક છે એના હિસાબે. તો એ બધું કરીએ. શું કરીએ? આનુપુરીઓ 3 માઇનસ કરી અનુદયમાં રાખી. પછી પહેલો એટલે અનંતાનુબંધી 4 કશાયનો ઉદય વિચ્છેદ કર્યો અને મિશ્ર મોહનીય એડ કર્યો, -7 + 1 કર્યો, તો ત્રીજા ગુણસ્થાનકે 6 નવઈ એટલે 96 કર્મનો ઉદય પોસિબલ. પછી મીસુણા નવણવઈ સમ્મમ્મી તિયાણુ પુવ્વી સમ્મજુવા. સમ્મમ્મી એટલે ચોથો ગુણસ્થાનક છે, ત્યાં શું કરવાનું? તો મિશ્ર મોહનીય કર્મને ઉણા એને માઇનસ કરી લેવાનું. પછી 3 આનુપૂર્વીઓ જે અહીંયા અનુદયમાં રાખેલી હતી ત્રીજા ગુણસ્થાનકે, તેને અહીંયા એડ કરી લેવાની, અને સમકિત મોહનીય એને યુક્ત કરી લેવાનું. 3 આનુપૂર્વીઓ અને સમકિત મોહનીય આ 4 છે એને એડ કરી લેવાનો ઉદયમાં, અને એક મિશ્ર મોહનીય છે એને માઇનસ કરી લેવાનું. પ્રીવિયસલી હતા 96, એની અંદર +4 કર્યા અને -1 કર્યો, એટલે 99 કર્મ અણવણવઈ થાય છે ઉદય યોગ્ય ચોથા ગુણસ્થાનકે. પછી આગળ ઓઘવ્વ દુવેઉણા દેસાઈસુ ગુણઠાણેસુ, એટલે ઓઘ મુજબ એટલે કર્મસ્થવની અંદર જે પ્રમાણે ઉદય હતું ઉદય ટેબલ્સની અંદર એ રીતે એ પણ ક્યાં? તો દેસાઈસુ એટલે દેશવીરતી આદિ 5મો વગેરે ગુણસ્થાનક છે, એમના વિશે કેટલા કર્મો, કયા કર્મનો ઉદય? તો એ ઓઘ પ્રમાણે એટલે કર્મસ્થવોના ઉદય ટેબલના હિસાબે સમજવાનું. પણ શું કરવાનું? દુવેઉણા એટલે ત્યાં કર્મસ્થવની અંદર 3 વેદ ઉદય યોગ્ય હતા, પણ અહીંયા પુરુષવેદ માર્ગણા છે
અને વેદ બે, એટલે સ્ત્રીવેદ અને નપુંસક વેદને આપણે ઓગમાંથી જ કાઢી મૂક્યા છે. એટલે એમનો ઉદય અહીંયા નહીં રાખવાનું. કર્મસ્થળની અંદર જે ફિગર્સ આપણે જોયા એ ફિગર્સમાંથી -2 કરી લેવાનું દેસાઈશું. એટલે દેશવીરથી આદિ 5મો વગેરે ગુણસ્થાનકો છે એની અંદરના જે ફિગર્સ છે ઉદય યોગ્ય એનામાંથી 2 વેદ ઊણા કરી લેવાના. આ રીતે આપણે જોયું. આ હતું પુરુષ વેદ માર્ગણાનું ઉદય સ્વામિત્વ. હવે આ ગાથાઓ આપણે ગ્રહણ કરી અને આના અર્થ પણ જોયા છે, પણ આજનો સમય આપણો અહીંયા થઈ ગયો છે એટલે આના ટેબલ હવે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.